જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આપણે શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવોની વાર્તાજી પર સત્સંગ કરી રહ્યા છીએ, જેમાં આજે શ્રી મહાપ્રભુજીના સેવક દામોદર દાસ સંભરવાલાના વાર્તા પ્રસંગોનું રસપાન કરીશું. તેઓ કેવી રીતે શ્રી મહાપ્રભુજીના સેવક થયા અને શ્રી ઠાકોરજી તેમની સાથે કેવી કેવી લીલાઓ કરતા તે આપણે આ વાર્તા પ્રસંગોમાં જાણીશું. નિત્ય નવા સત્સંગના પ્રસંગો સાંભળવા આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા વૈષ્ણવોના ગ્રુપમાં પણ જરૂરથી શેર કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો. તો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. વાર્તા પ્રસંગ 3. દામોદર દાસ સંભરવાલા ક્ષત્રિય કનોજના વાસીની વાર્તા. વાર્તા પ્રસંગ 1. આ દામોદર દાસને એક લેખી એક તામ્રપત્ર એટલે કે ત્રાંબાનું પત્ર મળ્યું અને સ્વપ્નમાં આજ્ઞા કરી જણાવ્યું હતું કે આ પત્ર જે વાંચે તેમને શરણે જવું. તે પત્રમાં કેટલીક આકૃતિઓ હતી ને તેની નીચે લખ્યું હતું કે આ પત્રમાંની તમામ આકૃતિઓનું એકીકરણ કરી જે યથાર્થ રીતે અર્થ સમજાવી શકે તેમને શરણે જવું. તે ઉપરથી આ પત્ર દામોદર દાસે ઘણા વિદ્વાન પંડિતો, આચાર્ય સ્વામી અને સંન્યાસીઓને બતાવ્યું, પણ કોઈ તેનો યથાર્થ અર્થ કરી શક્યા નહીં. તેવામાં કેટલાક દિવસ પછી શ્રી આચાર્યજી કનોજ પધાર્યા. ગામની બહાર બાગ હતો, ત્યાં ઉતારો કરી કૃષ્ણદાસને ગામની અંદર સીધું સામગ્રી લેવા મોકલ્યા અને કહ્યું કે કોઈને જણાવશો નહીં કે મહાપ્રભુજી પધાર્યા છે. કૃષ્ણદાસ ગામની અંદર ગયા. સઘળું સીધું સામગ્રી લાવતા હતા એવામાં રસ્તામાં દામોદર દાસ રાજદ્વારથી આવતા હતા. તેમણે કૃષ્ણદાસને ઓળખ્યા. દામોદર દાસે ઘોડા ઉપરથી ઉતરી કૃષ્ણદાસને દંડવત કરી પૂછ્યું, શ્રી મહાપ્રભુજી પધાર્યા છે? પોતાને આજ્ઞા નહોતી માટે કૃષ્ણદાસે ના પાડી, પણ તે શ્રી મહાપ્રભુજી વિના એકલા આવે નહીં એમ જાણી ઘોડાને મોકલી દીધું ને કૃષ્ણદાસ જ્યાં હતા તેમની પાછળ પાછળ ગયા. કૃષ્ણદાસને દૂરથી આવતા શ્રી મહાપ્રભુજીએ દીઠા અને દામોદર દાસે પણ દંડવત પ્રણામ કર્યા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તમે એમને શા માટે કહ્યું? કૃષ્ણદાસે વિનંતી કરી, મહારાજ, મેં તો તેમને કહ્યું ન હતું. ત્યાર પછી દામોદર દાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, મને તો એમણે કહ્યું નહોતું. એમની પાછળ અનુમાનથી ચાલ્યો આવ્યો છું. શ્રી મહાપ્રભુજીએ બીજાઓને ના કહેવાનું કહ્યું હતું. તેનું કારણ એ હતું કે પોતે કનોજ પધારે તે પહેલાં શ્રી ઠાકોરજીની આજ્ઞા થઈ હતી કે અહીંયાના જીવોને પાવન કરવાના છે. તેથી શ્રી આચાર્યજીએ મનમાં વિચાર્યું કે જો આજ્ઞા થઈ છે તો જીવ એને મેળે પાવન થશે જ. તેને માટે કોઈને પધાર્યા છે એમ કહેવાની ના પાડી હતી. પછી શ્રી મહાપ્રભુજી દામોદરદાસની પાસે મળેલું તામ્રપત્ર માંગ્યું. દામોદરદાસે કહ્યું, મહારાજ, તામ્રપત્રનું શું કામ છે? હવે તો મને શરણે લ્યો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તમને સ્વપ્નમાં આજ્ઞા થઈ છે કે જે એ પત્ર વાંચે તેને શરણે જજો, તેથી પત્ર લાવો. દામોદરદાસે કહ્યું, આપ તો અંતર્યામી છો. એમ કહી ઘેર જઈ પત્ર લઈ આવ્યા. મહાપ્રભુજીએ તે વાંચ્યું અને તેનો અભિપ્રાય કહી બતાવ્યો. પછી દામોદરદાસને નામ મંત્ર આપ્યો. તેમને શ્રી મહાપ્રભુજીને પોતાને ઘેર પધરાવ્યા. ત્યારે દામોદરદાસની સ્ત્રી પણ શરણે આવી. દામોદરદાસને પ્રથમ નામ મંત્ર આપ્યો હતો, તેથી સમર્પણ કરાવ્યું. તેમણે વિનંતી કરી, મહારાજ, અમને હવે શી આજ્ઞા છે? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, સેવા કરો. સેવા શી રીતે કરીએ એમ જ્યારે દામોદરદાસે કહ્યું ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, જો કોઈ ઠેકાણે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ હોય તો જુઓ. તે ઉપરથી એક દરજીને ઘેર શ્રી ઠાકોરજીનું સ્વરૂપ હતું. તેને
દ્રવ્ય આપીને શ્રી ઠાકોરજીને ઘેર પધરાવ્યા. પછી સઘળું ઘર ધોઈ નાખ્યું, વાસણ બદલી નાખ્યા. શ્રી મહાપ્રભુજીને પધરાવી તે સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરાવ્યું અને દ્વારિકાનાથજી નામ ધર્યું. સિંહાસન ઉપર પાટ બેસાડ્યા, ભોગ સમર્પ્યો. સમય અનુસાર ભોગ સરાવી બીડા સમર્પવા લાગ્યા. જુએ છે તો પાન કાચા હતા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, કાચા પાન શ્રી ઠાકોરજીને ન સમર્પવા, ઉત્તમમાં ઉત્તમ સામગ્રી શ્રી ઠાકોરજીને સમર્પવી. શ્રી ઠાકોરજી તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. પછી બંને સ્ત્રી પુરુષ રૂઢી રીતે શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ઉત્તમ કોમળ વસ્ત્ર હોય તેમાંથી શ્રી ઠાકોરજી માટે લેજો અને સામગ્રી પણ લેતી વખતે ઉત્તમમાં ઉત્તમ હોય તેવી જ લેવી, એમાંથી બીજા ઠેકાણે વાપરવી નહીં. એવા શ્રીમુખના વચન સાંભળીને દામોદરદાસે કહ્યું, મહારાજ, આપની આજ્ઞા પ્રમાણે કરીશ. પછી તે સ્ત્રી પુરુષ સારી રીતે સેવા કરતા અને સામગ્રી સુંદર થતી તથા આમરસ એવી ચતુરાઈથી રૂપાના પાત્રમાં રાખતા કોઈ જાણે નહીં કે આમાં સામગ્રી ધરી છે. અર્થાત સામગ્રી ઘણી જ ઉજ્જવલ અને સફેદ થતી. એ પ્રમાણે દામોદરદાસ સેવા કરવા લાગ્યા. વાર્તાનો સાર: આ પ્રસંગમાંથી દૈવી જીવો સ્વતઃ શરણે આવે છે તે તથા સમર્પણ કર્યા પછી વૈષ્ણવોનું શું કર્તવ્ય છે અને શ્રી મહાપ્રભુજીએ બતાવેલી સેવાની પ્રણાલિકા ઘણી સ્પષ્ટ રીતે સમજવામાં આવે છે. વાર્તા પ્રસંગ 2. દામોદરદાસ શ્રી ઠાકોરજીને માટે જલ પોતે ભરતા હતા. એક દિવસ દામોદરદાસના સસરા તેમની પાસે આવી કહેવા લાગ્યા કે તમે જલ ભરો છો તે જ્ઞાતિમાં મને લજ્જા આવે છે, તેથી જલ દાસીની પાસે ભરાવો. દામોદરદાસે કહ્યું, ઠીક છે. બીજે દિવસે એક ઘડો પોતે લીધો અને બીજો ઘડો તેમની સ્ત્રીએ લીધો. બંને જલ ભરવા તેમની દુકાન આગળ થઈને ગયા. ત્યારે દામોદરદાસના સસરાને બહુ જ શરમ આવી અને કહ્યું, કાલે હું કહેવા આવ્યો તે મારી ભૂલ છે. તમે એકલા જલ ભરજો પણ સ્ત્રીજનની પાસે જલ ભરાવશો નહીં. આજ પછી હું તમને કંઈ કહીશ નહીં. ત્યારે તે એકલા જલ ભરવા લાગ્યા. પછી શ્રી દ્વારિકાનાથજી દામોદરદાસને સાનુભાવ જણાવવા લાગ્યા. જે કંઈ જોઈએ તે માગી લેતા અને વાર્તાઓ કરતા. દામોદરદાસે સેવા કરી શ્રી ઠાકોરજીને બહુ જ પ્રસન્ન કર્યા. દામોદરદાસની આવી સેવા દેખીને શ્રી મહાપ્રભુજી પણ બહુ જ પ્રસન્ન થતા અને પોતે શ્રીમુખથી કહેતા કે જેમણે રાજા અંબરીશ ન જોયો હોય તેમણે દામોદરદાસને જોવા. તેમાં અંબરીશ રાજા મર્યાદા માર્ગીય હતા અને દામોદરદાસ પુષ્ટિ માર્ગીય છે એટલી અધિકતા છે. વાર્તાનો સાર: આ પ્રસંગમાં જ્ઞાતિની લજ્જા અને દેહનું અભિમાન ન રાખવું એ ખાસ દામોદરદાસે શ્રી ઠાકોરજીના માટે જલ ભરી બતાવી આપ્યું છે. દામોદરદાસ ઘણા જ શ્રીમંત હોવાથી બહુ જ વૈભવથી શ્રી ઠાકોરજીની સેવા કરતા હતા. અંબરીશ રાજાનો જ અવતાર આ દામોદરદાસ સંભરવાળા હતા. તેમની અધિકતા એટલી કે પુષ્ટિ માર્ગીય રીતે પ્રભુનું અત્યંત સુખ વિચારી સેવા કરતા. વાર્તા પ્રસંગ 3. એક સમય ઉષ્ણકાલનો દિવસ હતો. તેવામાં શ્રી દ્વારિકામાં તે દિવસે ગરમી બહુ જ હતી. તેથી શ્રી દ્વારિકાનાથજીએ દાસીને આજ્ઞા કરી કે કમાડ ઉઘાડી નાખ. દાસીએ કમાડ ઉઘાડી નાખ્યા. પછી પંખો કરવાની આજ્ઞા કરી. ત્યારે દાસીએ એક ઘડી સુધી પંખો કર્યો. પછી શ્રી ઠાકોરજીએ પંખો બંધ કરવાનું કહ્યું. એટલે દાસી કમાડ ઉઘાડા મૂકી બહાર આવી સૂઈ રહી. સવાર થયું એટલે દામોદરદાસે જોયું તો શ્રી ઠાકોરજીના કમાડ ખુલ્લા છે. દાસીને પૂછ્યું, કમાડ કોણે ખોલ્યા? દાસીએ કહ્યું, મને શ્રી ઠાકોરજીએ કમાડ ખુલ્લા મૂકવાની આજ્ઞા આપી ત્યારે મેં ખુલ્લા મૂક્યા છે.
દામોદરદાસ તે દાસીને બહુ જ ખીજ્યા અને કહ્યું કે તે તારીખ મેળે ખુલ્લા મૂક્યા, મને ખોલવાનું શા માટે ન કહ્યું? અને શ્રી ઠાકોરજીએ પણ મને આજ્ઞા કેમ ન કરી? પ્રભુ ઘણા જ દયાળુ હોય છે. જેના વિશે સ્નેહ હોય તેની સાથે સંભાષણ કરે. શ્રી મહાપ્રભુજીએ તો બધાનો સરખી રીતે અંગીકાર કર્યો છે. લૌકિકમાં ભલે કોઈ ઊંચ નીચ હોય, શ્રી ઠાકોરજીએ કહ્યું, કમાડ મેં ખુલ્લા મૂકવાના કહ્યા તેથી તેણે ખુલ્લા મૂક્યા છે. તું તેને શા માટે ખીજે છે? તું તો ચોતરા ઉપર જઈને સૂતો અને મને અંદર સુવડાવ્યું. દામોદરદાસે વિનંતી કરી, મહારાજ, જ્યારે નવું મંદિર બંધાવીશ ત્યારે પ્રસાદ લઈશ. દામોદરદાસની સ્ત્રીએ કહ્યું, એમ સી રીતે બને? તે કંઈ 5-7 દિવસનું કામ નથી. પ્રસાદ લીધા વિના કેમ ચાલશે? દામોદરદાસે કહ્યું, સખડી પ્રસાદ તો નહીં લઉં, કેવળ ફળાહાર જ કરીશ. એમ કરતાં મંદિર સિદ્ધ કરાવ્યું. સારો દિવસ જોઈને શ્રી દ્વારકાનાથજીને નવા મંદિરમાં પાટે બેસાડ્યા. મોટો ઉત્સવ કર્યો અને ઘણા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવ્યો. ત્યાર પછી દામોદરદાસે પ્રસાદ લીધો. વાર્તા પ્રસંગનો સાર. આ પ્રસંગમાં શ્રી ઠાકોરજી કયા જીવ ઉપર કૃપા કરશે તે કહી શકાતું નથી. દામોદરદાસનું અપૂર્વ ધૈર્ય, પ્રાણેશ તરફથી આજ્ઞા પ્રમાણે કર્તવ્ય એ જ દ્રષ્ટિગોચર થાય છે. એવા વૈષ્ણવોની કે જેમના નામ લેવાથી પાપી પણ પાવન થાય છે. પોતાના દેહથી શ્રી ઠાકોરજીનું સુખ અત્યંત વિચારવું. વાર્તા પ્રસંગ 4. વળી એક દિવસ દામોદરદાસ શ્રી ઠાકોરજીને રાજભોગ સમર્પી સયાસમી કરવા શયા મંદિરમાં ગયા. સયા ઉપર બિલાડીએ બગાડેલું જોયું. ત્યારે દામોદરદાસે કહ્યું કે શ્રી ઠાકોરજી પોતાની સૈયા પણ સારી રાખી શકતા નથી. તેથી શ્રી ઠાકોરજીએ ભોગનો થાળ ચોકી ઉપરથી લાત મારી ફેંકી દીધો અને કહ્યું કે તું સેવક છો કે હું છું? એ પ્રમાણે બહુ જ ખીજ્યા. પછી શ્રી દામોદરદાસે વિનંતી કરી, બહુ કાલાવાલા કર્યા. સઘળી સામગ્રી સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. ત્યારે શ્રી ઠાકોરજી આરોગ્ય, પણ 1 માસ સુધી બોલ્યા નહીં. પછી બહુ જ વિનંતી કરતાં કરતાં ઘણા દિવસ વીત્યા. ત્યારે દામોદરદાસ સાથે બોલવા લાગ્યા. વાર્તાનો સાર. સેવકનો ભાવ પ્રભુ તરફ કેવો હોવો જોઈએ તે સ્પષ્ટ રીતે બતાવ્યું છે. પ્રભુ જ્યારે બધું સાચવે ત્યારે સેવકને કરવાનું શું રહ્યું? માટે આ પ્રમાણે અભાવ આવવાથી પ્રભુ ઘણા જ અપ્રસન્ન થાય છે. આજના સત્સંગને અહીં વિરામ આપીએ અને ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું. નિત્ય સત્સંગ સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.